गुजरात के वडोदरा के नवायार्ड रेलवे गोडाउन में शेड की कमी को लेकर रेलवे प्रशासन पर सवाल उठे हैं। वडोदरा के नवायार्ड क्षेत्र स्थित रेलवे गोडाउन में सीमेंट के बोरों को खुले में उतारा जा रहा है। बारिश के इस मौसम में शेड न होने की वजह से सीमेंट की बोरियां भीग गईं, जिससे लाखों का माल खराब हो गया। सामाजिक कार्यकर्ता अतुल गामेची ने इस लापरवाही पर रेलवे प्रशासन के खिलाफ नाराजगी जताई है। वडोदरा शहरना આપણે નવાયાર્ડ રેલવે ગોધીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે। સિમેન્ટ જ્યારે આવી રહ્યો છે, આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવી રહ્યું છે। જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે। એટલે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે। આપણે આગળ પણ જોયું કે સિમેન્ટ ઘણો પલળી પણ ગયો છે। તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ। જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ, અનાજ કે અન્ય જે પણ વસ્તુઓ આવે છે એ બગડે ના। પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો, જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે। કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે, સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે। એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે, નવાયાર્ડનું મોટું સ્ટેન્ડ છે, અહીંયાથી આટલો બધો માલ ઉતર્યો, જાત જાતનો માલ, સિમેન્ટ ઉતરી રહ્યો છે, તો આવી જગ્યાએ તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ। જે રીતના રેલવે સત્તાધીશો રેલવેની ગાડીમાં જ્યારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય, સિમેન્ટ હોય કે અનાજ હોય, માલ બગડી જાય તો રેલવેના સત્તાધીશો જ જવાબદાર છે। આપણે તો માલ મંગાવ્યો છે, માલ આવી રહ્યો છે, પરંતુ એ લોકો એવી જગ્યાએ ઉતારે ત્યાં કોઈ શેડ જ નથી। હવે આ સિમેન્ટ હમણાં ઉતર્યો છે, શેડ નથી, વરસાદ પડે બગડી જાય તો કોન્ટ્રાક્ટરને માર પડે અને વેપારીને પણ માર પડે। એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્રની એ જવાબદારી ઊભી થાય છે।